હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે એકદમ જેવા બજારે દુકાને મળે છે તેવા જ વણેલા ગાંઠિયા એકદમ પોચા રૂ જેવા ઘરે બનાવીને તૈયાર કરવાના છે। તો ચાલો શરૂ કરીએ। તો તમે જોઈ શકો છો જેવા કંદોઈ બહાર વણેલા ગાંઠિયા બનાવે છે ને તેવા જ ઘરે બનીને તૈયાર થયા છે। તો વણેલા ગાંઠિયા બનાવવા માટે અહીં મેં 2 બાઉલ જે ગાંઠિયાનો લોટ આવે છે તે સ્પેશિયલ લઈ લીધો છે, ચણાનો લોટ ગાંઠિયા બનાવવા માટેનો। હવે આપણે તેમાં બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી દઈશું। જેના માટે અહીં મેં અડધી ચમચી જેટલો અજમો, 1 ચમચી અધકચરા કાળા મરી, ગાંઠિયાનો સોડા એડ કરી દીધો છે અડધી ચમચી જેટલો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે, અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે। ગાંઠિયા છે તે સરસ પોચા રૂ જેવા બને તેના માટે અહીં મેં 2 ચમચી જેટલું તેલનું મોણ એડ કર્યું છે। હવે લોટમાં બધું સારી રીતના મિક્સ કરીને આપણે ગાંઠિયા બનાવવા માટેનો લોટ તૈયાર કરી લેશું। આવી રીતના હાથમાં લોટ મુઠ્ઠી વળે તેટલું તમારે તેલનું મોણ છે તે એડ કરવાનું છે। થોડું થોડું પાણી એડ કરીને આપણે સૌથી પહેલાં ગાંઠિયા બનાવવા માટે લોટ બાંધી લેશું। લોટ છે તે કઠણ સેજ રાખવાનો છે। તો અહીં ગાંઠિયા બનાવવા માટે લોટ છે તે તૈયાર થઈ ગયો છે કઠણ। હવે આપણે તેને મસળીને એકદમ નરમ કરવાનો છે। જેના માટે અહીં મેં 1 ચમચી તેલ લીધું છે અને 1 ચમચી પાણી લીધું છે। બંનેને મિક્સ કરીને લોટને આપણે 2 થી 3 મિનિટ સુધી સારી રીતના મસળી લેશું। એકદમ લોટ નરમ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને મસળી લેશું, જેથી ગાંઠિયા છે ને તે આપણે આસાનીથી વણાય। જો તમારો લોટ પરફેક્ટ હશે ને તો જ ગાંઠિયા છે ને તે સારી રીતના વણી શકશો। તો અહીં લોટ છે તે સારી રીતના આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને 20 મિનિટ સુધી રાખી દઈશું। તો 20 મિનિટ થઈ ગઈ છે। હવે ગાંઠિયા વણવા માટે અહીં મેં લાકડાનો પાટલો લઈ લીધો છે। પાટલો છે તે લાકડાનો જ લેવો તો જ ગાંઠિયા વણાશે। અને હવે આવી રીતના હાથની મદદથી આપણે ગાંઠિયા છે તે વણી લેશું। તમે જોઈ શકો છો લોટ એટલો પરફેક્ટ બંધાણો છે ને કે ગાંઠિયા વણતી વખતે કંઈ તૂટતા પણ નથી। પરફેક્ટ રીતના આપણા ગાંઠિયા છે તે હાથની મદદથી વણાઈ જાય છે। તો બધા જ ગાંઠિયા આપણે આવી રીતના વણીને તૈયાર કરી લઈશું। સાઈડ પર તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે વણેલા ગાંઠિયા છે તેને આપણે ફ્રાય કરી લઈશું। તેલ છે તે ફૂલ ગરમ જ રાખવાનું છે, જેથી ગાંઠિયા છે તે ઝડપથી આપણા તળાઈ જાય। જો ગેસની ફ્લેમ લો હશે ને તો ગાંઠિયામાં તેલ ચડી જશે। ગાંઠિયા છે તેને આપણે ચારાની મદદથી પલટાવીને આપણે સારી રીતના છે તેને ફ્રાય કરી લેશું। તો ગાંઠિયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને ચારાની મદદથી લઈ લેશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો અહીં બધા જ ગાંઠિયા છે તે મેં ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે। હવે ગરમ ગરમ ગાંઠિયા છે તેના ઉપર આપણે હિંગ એડ કરી દઈશું। હિંગ એડ કરવાથી ગાંઠિયામાં ફ્લેવર છે તે સરસ આવે છે। તો એકદમ પોચા રૂ જેવા વણેલા ગાંઠિયા છે તે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।